અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપાયેલા પ્રતિબંધિત મેફેડ્રોન યાની એમડી ડ્રગ્સના જથ્થાનો સપ્લાય કરનારને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે થોડા દિવસ અગાઉ અમદાવાદના ચાંદખેડા ત્રાગડ રોડ પર આવેલા આનંદ સ્ક્વેર નામના એપાર્ટમેન્ટમાંથી ઝડપેલા 9.5 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ મામલે સપ્લાયર રાજસ્થાની સ્વરૂપસિંહ રાઠોડે સુરત કડોદરા હાઈવે રોડ વેડછા પાટિયા પાસેથી હાલ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પોતે વર્ષ 2015થી ગોવામાં કલંગુટ ખાતે રોયલ સ્ટેશ ડ્રાયફ્રૂટ નામે દુકાનમાં નોકરી કરતો હતો અને ત્યાં એક નાઇજેરિયન સાથે ઓળખાણ થઈ હતી। તેની પાસેથી થોડું ડ્રગ્સ લઈ ગોવા ફરવા આવતા ટુરિસ્ટોને વેચતો હતો, પરંતુ 2020ના સમયમાં લોકડાઉન લાગતા પોતાના વતન ચાલ્યો ગયો હતો અને ત્યાં તેના ગામની બાજુના ગામમાં રહેતા અને અગાઉથી ઝડપેલા આરોપી સાથે મુલાકાત થતાં તેને એમડી આપી હોવાની કબૂલાત કરી હતી। હાલ તો સુરત એસઓજીની ટીમે આરોપીનો કબજો અમદાવાદ એસઓજીને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।